શ્રાવણ મહિનામાં મેઘરાજા ધબધબાટી બોલાવી રહ્યા છે। હવામાન વિભાગે હવામાન નિષ્ણાંતોએ વરસાદની આગાહી કરી છે। એ પ્રમાણે વરસાદ ઘણા બધા જિલ્લાઓની અંદર ઘણા બધા વિસ્તારોમાં પડ્યો છે। ચોમાસાની સિઝન આવે એટલે વરસાદનું કામ છે, વરસાદ પડે ત્યાં પાણી ભરાય। પ્રશાસનનું કામ છે કે જે જગ્યાઓ પર વર્ષોથી પાણી ભરાય છે એ જગ્યાઓ પર પ્રી મોન્સૂન કામગીરીના જે તાઇફાઓ કરવામાં આવે છે એ તાઇફાઓ ન કરે અને એટલો કરોડો રૂપિયાનો ખર્ચ કર્યા પછી એ કામ એવું થાય કે ત્યાં પાણી ન ભરાય અને લોકોને હાલાકી ન પડે। પણ વર્ષો વર્ષ કામ થાય, પ્રી મોન્સૂન કામગીરીના તાઇફાઓ થાય, કરોડો રૂપિયાના ખર્ચા થાય અને પરિસ્થિતિ સામાન્ય માણસ માટે એવી ને એવી હોય છે। વાત બનાસકાંઠાની કરવી છે। બનાસકાંઠાના પાલનપુરના દાતા અમીરગઢમાં સૌથી વધારે વરસાદ વડગામમાં પડ્યો। જળબંબાકારની સ્થિતિ ત્યાં જોવા મળી। ખેતરો બેટમાં ફેરવાયા, સોસાયટીઓમાં પણ પાણી ઘૂસી ગયા। છાપી હાઈવે પર કેડસમાં પાણી ભરાયા। જે દિવસે વરસાદ પડ્યો પરમ દિવસે તો 8 કલાક જેટલો સમય ટ્રાફિક જામ સર્જાયો। મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થઈ, પણ જે કર્મચારીઓ કામ કરે છે એ ક્યારેય એવું ધમાકેદાર કામ નથી કરતા કે સામાન્ય માણસને તકલીફ ન પડે। અમદાવાદ પાલનપુર સ્ટેટ હાઈવે પર ગઠામણ પાટિયા નજીક પણ વરસાદી પાણી ભરાયા। છાપી, ગઠામણ, અમદાવાદ કે પાલનપુર આવતા લોકો છે કલાકો સુધી ટ્રાફિક જામમાં ફસાયા, મજબૂર બન્યા। બીજા રસ્તાઓથી લાંબા લાંબા અંતરો કાપી અને પાલનપુર રાજસ્થાન જવા માટે નીકળ્યા। આ એ જ જગ્યાઓ છે કે જ્યાં વારંવાર કામગીરી કરવામાં આવે છે પ્રશાસન દ્વારા અને એ કામગીરી પછી કારગર નથી સાબિત થતી। આ જ મુદ્દાને લઈને જિગ્નેશ મેવાણીએ પોતાનો આક્રોશ વ્યક્ત કર્યો છે। માર્ગ અને મકાન વિભાગ જેમની પાસે છે એ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને એમણે છાપી રોડ પર થયેલા વિકાસને જોવા માટે આમંત્રણ આપ્યું છે। જિગ્નેશ મેવાણી જ્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને આમંત્રણ આપી રહ્યા છે તો એમણે શું કહ્યું એ સાંભળીએ। સમગ્ર છાપી, કાણોદર, પાલનપુર અને બનાસકાંઠાના લોકો વતી રાજ્યના મુખ્યમંત્રીને ભાવભીનું આમંત્રણ આપું છું। તમે એકવાર અત્યારે છાપી આંટો મારો। તમે જે પ્રમાણેના વિકાસની ડંફાસો મારી છે, તમે નાગરિકો માટે બહુ મૃદુ છું, સંવેદનશીલ હોવાની જે બડાસો ફૂંકી છે, એક અડધો કલાક માટે તમે છાપી પાલનપુર હાઈવે પર આવીને ઉભા રહો એટલે તમને ખબર પડે તમારે વિકાસની વાસ્તવિકતા શું છે। ગઈકાલે મોડી રાતના 2 વાગ્યાથી અત્યાર સુધી ત્યાં પાણી ભરાયેલા છે। તમે તમારા મુસ્લિમ દ્વેષના કારણે કોઈ જરૂરત નથી છતાં કાણોદર અને છાપીમાં કારણ વગરના ફ્લાયઓવર ઉભા કર્યા। આ પણ એક મોટું કારણ છે કે ભયંકર પાણી ભરાઈ રહ્યું છે। શરમ આવી જોઈએ તમારી રાજનીતિને। આજે ત્યાં ગાડી મહેસાણા બાજુથી, અમદાવાદ મહેસાણાથી વડગામ, પાલનપુર, છાપી આવી રહેલા અને છેક નડાબેટથી અમદાવાદ મહેસાણા તરફ જઈ રહેલા નાગરિકો હજારોની સંખ્યામાં જે પરેશાન થયા છે એનો રાજ્યની સરકારને કોઈ અંદાજ છે? પરંતુ વિડીયોના માધ્યમથી સમગ્ર ગુજરાતની જનતાને અપીલ કરવા માંગુ છું કે તમે તમારા ફેસબુક પર, ટ્વિટર પર, સોશિયલ મીડિયામાં લખો। આખા ગુજરાતને ખબર પાડવી જોઈએ કે ગુજરાતના માર્ગ અને મકાન મંત્રી કોણ છે। ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પોતે, ભૂપેન્દ્રભાઈ પટેલ એ પોતે ગુજરાતના માર્ગ અને મકાન મંત્રી છે। અને એ છતાં જે રાજ્યનો સીએમ પોતે માર્ગ અને મકાન મંત્રી હોય એ છતાં આટલા રોડ રસ્તામાં પાણી ભરાય, આટલા રોડ રસ્તા તૂટે, શહેરમાં ભૂવા પડેલા હોય, ફ્લાયઓવર તૂટી જાય, મોટા મોટા બ્રિજ કોલેપ્સ થઈ જાય। મને લાગે છે મુખ્યમંત્રી થોડીક સંવેદના બતાવીને સમગ્ર ગુજરાતના તમારા ડિપાર્ટમેન્ટના માણસોનો કહો, આખા ગુજરાતના ખૂણે ખૂણે નીકળી જાય। આ તમે શું કરી રહ્યા છો? એક હાઈવે 15 કલાકથી બંધ હોય, પાણી 12 કલાક સુધી ભરાયેલું, તમારું વહીવટી તંત્ર કરે છે શું? તમને કે શરમ આવે છે? હું ફરી આ વિડીયોના માધ્યમથી સમગ્ર છાપી અને મારા મત વિસ્તારના લોકો વતી, આખા બનાસકાંઠા વતી રાજ્યના મુખ્યમંત્રીને અપીલ કરું છું, તમને ભાવભીનું આમંત્રણ છે। આ ભીના માહોલમાં, વરસાદના માહોલમાં એક અડધો કલાક તો છાપી આંટો મારો એટલે તમને ખબર પડે। તો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ છાપી રોડ પર આવે અને વિકાસ જોવે। માર્ગ અને મકાન વિભાગ એમની પાસે છે। લોકોને પણ અપીલ કરી રહ્યા છે કે જો તમારા વિસ્તારમાં પણ આવી પરિસ્થિતિ હોય તો લખો, તો એ અધિકારીઓને, તો મુખ્યમંત્રીને ખબર પડશે કે આ જગ્યા પર આટલી તકલીફો છે, લોકો રોજ તકલીફોમાંથી પસાર થઈ રહ્યા છે। એ તકલીફોનો ઉકેલ આવે એવી અપેક્ષા રહેવાની છે। તમે શું માની રહ્યા છો એ કમેન્ટ કરીને કહેજો। અત્યારે આ વિડીયોમાં બસ આટલું જ। નમસ્કાર।